टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદની વાત કરીએ, આજથી 3 દિવસ સુધી ગરમીનો તાપ રહેશે. કોર્પોરેશન 3 દિવસ સુધી કોર્પોરેશનની માર્ગદર્શિકાનું પાલન કરવા કટિબદ્ધ છે. આરોગ્ય વિભાગ અલગ અલગ જગ્યા પરથી ચેકિંગ કરાશે. બરફ, શેરડીના રસ અને સિકંજીની રેકડીઓ પર તપાસ થશે. અલગ અલગ ટીમ બનાવીને ચેકિંગ કરવામાં આવશે. અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે અલગ અલગ જગ્યાઓ પર ઠંડા પીણા, શેરડીનો રસ હોય કે પછી સિકંજી લોકો પીવાનું વધુ આગ્રહ રાખી રહ્યા છે. તો બીજી તરફ જોઈએ તો કોર્પોરેશન દ્વારા સિકંજી, શેરડીના રસ તેમજ જે ખાદ્ય પ્રકારનો જે બરફ આવતો હોય છે તેનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. 1-2 જગ્યાએ નહીં, પરંતુ શહેરના અલગ અલગ વોર્ડમાં અલગ અલગ જગ્યાઓ પર હેલ્થ વિભાગની અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અને સિકંજી હોય, શેરડીના રસ હોય કે પછી ખાવાનો બરફ હોય, આ તમામ જગ્યાઓ પર સેમ્પલ લઈ અને લોકોને આરોગ્યપ્રદ શેરડીનો રસ કે ઠંડા પીણા મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાય તેમાં હેલ્થ વિભાગની ટીમ જોતરાઈ છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.